કેમ છો 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો? આજે એચઆરએસ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. 12 સાયન્સ માટે આજે જોરદાર લેક્ચર છે. સંપૂર્ણ બાયોલોજીની આઈએમપી બોર્ડ 2026 ના વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમારી સ્કૂલની હમણાં જે પ્રિલિમ પરીક્ષા આવશે એના માટે બી 100% આઈએમપી હોય એવા બધા આજે સવાલો આપવાનો છું. વિભાગ એ એટલે કે પાર્ટ તમારો એ ને પાર્ટ બી 50 માર્ક્સના એમસીક્યુ ને 50 માર્ક્સનો થિયરી વાળો ભાગ છે. બધા માટે સર આઈએમપી શું? અમારો ટાર્ગેટ આટલો છે, 90+ અમારે લાવવા છે. બટ કઈ રીતના લાવવા? ડોન્ટ વરી મારા ભાઈ, એચઆરએસ હંમેશા તમારા માટે છે. એચઆરએસ 12 સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, 9મું 10મું 11મું ગમે એ હોય, એચઆરએસ ની આગાહી તમારી પરીક્ષામાં આવે છે. તો જે લોકો ચેનલ ઉપર પહેલી વાર હોય ને મારા ભાઈ, સબસ્ક્રાઇબ કરી નાખો ને લાઈક કરી નાખો, અને કોમેન્ટ સેક્શનમાં તમારું કઈ બી કોઈ ડાઉટ હોય તો તમે નાખી શકો. આના સિવાય ડિસ્ક્રિપ્શનમાં મેં તમને 2 લિંક આપી છે. એક ટેલિગ્રામની લિંક છે અને એક 12 સાયન્સની લિંક છે, વોટ્સઅપ ગ્રુપની લિંક દબાઈને જોઈન થઈ જાજો. બધું ફ્રી ઓફ કોસ્ટ જ છે. આ બધી આઈએમપી પીડીએફ છે, બધી એમાં આવશે. અને આ પીડીએફ માં છે મારા ભાઈ પાસવર્ડ. સર પાસવર્ડ કેમ રાખ્યો છે? ઘણા લોકો આનો મિસયુઝ ના કરે એટલા માટે આપણે પાસવર્ડ રાખવો પડે છે. કારણ કે ઘણા લોકો વાયરલ કરી નાખે ખાલી ખોટું, જે લોકોને કઈ પેડી નથી છતાં બી આવું કામ હોય. તો આપણે આની અંદર પાસવર્ડ રાખ્યો છે અને પાસવર્ડ આપણા વિડીયોમાં આપ્યો હશે. વિડીયોમાં છેલ્લે સુધી રહેજો. વિડીયો નાનો છે, 1 થી લઈને બધા પાઠ છેલ્લે સુધીના 13 પાઠનો આઈએમપી આજે હું આપું છું. બાયોલોજીના 13 પાઠનો આઈએમપી આજે એક જ લેક્ચરમાં આપું છું. પૂછાય એવું આપું છું. વિભાગ એ હોય કે વિભાગ બી હોય, બધાનો આજે સોલ્યુશન થઈ જશે. ડોન્ટ વરી. ચાલો વાત કરીએ સર કે અમારો મેઇન ડાઉટ છે ને, ટાર્ગેટ આજનો શું છે, બરાબર? તો 12 સાયન્સ. જો ભાઈ બધું લઈ જ લેવી આપણે. 12 સાયન્સ બાયોલોજીની વાત કરીએ તો એક જ લેક્ચરમાં આપણે ઓલ ચેપ્ટરના આઈએમપી ક્લિયર કરી નાખવા છે. પણ સર અમારો મેઇન ડાઉટ કયો અમને? 90+. સર અમારે 90+ લાવવાના છે બાયોલોજીમાં, બટ કઈ રીતના એ જ ખબર નથી પડતી. શું આવી શકે? એચઆરએસ કે છે હા આવી શકે. એચઆરએસ નો જવાબ છે ભાઈ હા આવી શકે. ડોન્ટ વરી. કઈ રીતના લાવવા બધી જ માહિતી આપી દઉં છું. એક જ લેક્ચરમાં બધું પતાવી દઈશ. સૌથી પહેલા તો પેપર સ્ટાઇલ આપણે શાંતિથી સમજીએ કે પેપર સ્ટાઇલ છે કઈ રીતના. વિભાગ એમાં ભાઈ 50 એમસીક્યુ છે, આપણને બધાને ખબર છે. અને વિભાગ બી ની અંદર તો કે એમાં એ આવશે કે જેમાં 12 માંથી 8 પ્રશ્ન લખવાના છે. 12 આપ્યા છે, એમાંથી 8 લખવાના, 2 માર્ક્સ ના હોય એટલે ટોટલ 16 માર્ક્સ થયા. વિભાગ બી માં 9 માંથી 6 લખવાના અને 3 માર્ક્સના પ્રશ્નો એટલે 6 તરી 18 માર્ક્સ થાય. અને છેલ્લે 6 માંથી 4 સવાલ લખવાના છે, 4 માર્ક્સ વાળા લાંબા પ્રશ્નો, એના 16 માર્ક્સ થાય. તો આ રીતના તમારી પેટર્ન છે. 2 માર્ક્સના કેટલા લખવાના છે? 8. 3 માર્ક્સના 6 લખવાના છે અને 4 માર્ક્સના 4 લખવાના છે. સર તૈયારી કઈ રીતના કરવી મને ઈ કયો. ટાઈમ પાસ નથી કરવો, અમારે ટાઈમ જ નથી. કે ટોટલ ચેપ્ટર છે 13 ચેપ્ટર છે ને મારે લાવવા છે 90+. કઈ રીતના લાવવા? ડોન્ટ વરી, એચઆરએસ તમારી સાથે છે. તમારી સાથે એચઆરએસ છે. સેક્શન પ્રમાણે આઈએમપી આપું છું. વિભાગ એ બી સી ડી બધા માટે શું કરવું, બધા માટે આઈએમપી આપું છું. ડોન્ટ વરી. બધા લોકોનો મેઇન ડાઉટ શું હોય ભાઈ? સેક્શન, એની તૈયારી ક્યાંથી કરવી? સેક્શન એમાં જ અમારે કઈ ખબર નહીં પડે શું કરવું. ડોન્ટ વરી, એચઆરએસ ઓલવેઝ વિથ યુ. તો સૌથી પહેલા તો ભાઈ લાઈક કરી નાખો, કારણ કે બોર્ડ 2026 નું સપનું હવે તમારું ને મારું બંનેનું છે. મિશન 1 સુધી આપણે પહોંચવું છે. તો લાઈક કરી નાખો ને કોમેન્ટ સેક્શનમાં યાર પ્રેમ વરસાવતા રહ્યો, કારણ કે એચઆરએસ હર હંમેશ છેલ્લી પરીક્ષા સુધી તમારી હારે છે. છેલ્લી પરીક્ષા સુધી. ડોન્ટ વરી. ચાલો સૌથી પહેલા તો ભાઈ પાર્ટ એ ની વાત કરો. ઝૂમ થોડુંક કરતો જાઉં છું બધું અહીંયાથી. સૌથી પહેલા વાત કરીએ પાર્ટ એ ની. સર પાર્ટ એ ની અંદર એમસીક્યુ આવે છે 50 માર્ક્સના. પાર્ટ એ નો અમને આઈએમપી આપી દો. ચાલો આપી દો. એચઆરએસ ની આઈએમપી એમસીક્યુ પીડીએફ. એચઆરએસ ની આઈએમપી એમસીક્યુ પીડીએફ. જો તમને 50 માર્ક્સમાં ડર લાગે છે તો આપણી 1 થી 13 ચેપ્ટરની આઈએમપી એમસીક્યુ વાળી પીડીએફ આવી ગઈ છે. ક્યાં આવશે? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે વોટ્સઅપ અને ટેલિગ્રામની. એની અંદર આપણે પીડીએફ આવવાની છે. વિડીયો જેવો પતશે એટલે 24 કલાકમાં તમને આ પીડીએફ તમને મળી જવાની છે. ઓકે, પણ એ પીડીએફમાં છે પાસવર્ડ. આ વિડીયોમાં તમને મળશે એટલે છેલ્લે સુધી રહેવું પડશે મારા ભાઈ. તો આ પીડીએફ માંથી તૈયારી કરવાની છે. પ્લસ વિભાગ એ માટે સ્પેશિયલી 50 માર્ક્સની હેતુલક્ષીની આપણે સિરીઝ લાવવાની છે. હેતુલક્ષી એમસીક્યુ સિરીઝ. આ એમસીક્યુ સિરીઝમાં હું તમને 50 માર્ક્સની ગેરંટી આપવાનો છું. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ત્રણ વિષયના આપણે હેતુલક્ષીની સિરીઝ લાવશું. 50 માર્ક્સ રોકડા આપી છે વિડીયોમાં. અને એ વિડીયો બહુ જ જલ્દી આવે છે, બહુ જલ્દી આવે છે. એટલે આ વિડીયો આપણો 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સનો આવડો આ વિડીયો. અને વિભાગ એ માટે આપણે એમસીક્યુ ની પીડીએફ તો આપી જ દઈએ છીએ, પણ મોસ્ટ એમપી જે પૂછાઈ શકે એવી પીડીએફ પણ, એવી એમસીક્યુ સિરીઝ આપણે લાવીએ છીએ. આ ચેનલ ઉપર આવશે એટલે કહું ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો. અને 50 માંથી 50 આવશે ને એવી ગેરંટી આપીશ. 50 માંથી 50 આવશે એની ગેરંટી આપીશ. બાકી અત્યારે જો એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી હોય તો આપણે પીડીએફ આપી દઉં છું. આઈએમપી મોસ્ટ આઈએમપી પીડીએફ 1 થી 13 ચેપ્ટરના મોસ્ટ એમપી એમસીક્યુ. લિંક ઉપર ક્લિક કરીને જોઈન થઈ જાઓ, એમાં પીડીએફ આવી જશે. બાકી અત્યારે આપણે વાત કરીએ સર અમારે પાર્ટ બી બાકીના જે 50 માર્ક્સ છે એ કઈ રીતના લાવવાના છે. તો બાકીના 50 માર્ક્સ છે 2 માર્ક્સના બધા સવાલ, 3 માર્ક્સના બધા સવાલ અને 4 માર્ક્સના સવાલ. આના આઈએમપી આપી દો મને. ચાલો આપી દઉં છું. ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 13 માં જેટલા પણ સવાલ પૂછાય છે આઈએમપી, એ બધા આઈએમપી આજે આપું છું. લખતા જજો, થોડો ટીક કરતા જજો, કારણ કે આ વિડીયો યાર છૂટી ગયો ને તો મજા નહીં આવે.
જરીક પણ સ્કીપ થયું ને ભાઈ, એવા એવા શબ્દ બોલીશ ને છૂટી જાય. બોર્ડની પરીક્ષામાં કઈ રીતના પૂછાય એ બી હું તમને કહેવાનો છું. ખાલી હું ટોપિક નહીં કહું, બોર્ડની પરીક્ષામાં સવાલ કઈ રીતના પૂછાય ને એ બી હું આપીશ. અને આ જ HRS ની ખાસિયત છે. બરાબર, તો ચાલો છેલ્લે સુધી રહેજો. શરૂઆત કરી દઈશું આપણે ચેપ્ટર નંબર 1 થી. સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 નું નામ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. ભાઈ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન નામનું જે ચેપ્ટર છે કે જેની અંદરથી તમારા 9 માર્ક્સ નું પૂછાય છે. આ ઓપ્શન વગર છે. ઓપ્શન વગર 9 માર્ક્સ નું પૂછાય છે કે જેમાં 5 MCQ હશે અને બાકીના 2 માર્ક્સના સર 2 સવાલ પૂછાય. 2 માર્ક્સના 2 સવાલ પૂછાય છે. કેમાંથી? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાંથી. તો સર મને એમાંથી IMP આપી દો. ચાલો, તો સૌથી પહેલા તમને જે IMP દેખાય છે એ મારા ભાઈ છે 2 માર્ક્સના IMP. કયા માર્ક્સના? સર 2 માર્ક્સ માટે શું કરવું? 2 માર્ક્સ માટે આટલું કરો, પણ સૌથી પહેલા HRS ની હું આગાહી કરી દઉં છું. આ સવાલ જુઓ સર, આ હું લખ્યું છે ખબર? વાત. શું લખ્યું છે? વાત. બોર્ડની પરીક્ષા માટે 2 માર્ક્સનો મોસ્ટ IMP સવાલ. વાત પરાગનયન વિશે વર્ણવો. વાત પરાગનયન એટલે શું વર્ણવો? 2 માર્ક્સનો મોસ્ટ IMP સવાલ છે કે જેને સાઈડમાં લખ્યો છે. કેમ? કારણ કે ગામ કરતા એ સવાલ અલગ પડે છે. મોસ્ટ IMP છે એટલા માટે સાઈડમાં લખ્યો છે. ચાલો બાકીનું. પરાગરજની ઉપયોગિતા 2 માર્ક્સનો પહેલો સવાલ છે આવડો. અસંયોગી જનન. ક્યારેક તમને આનો છે ને ઇંગ્લિશ શબ્દ પૂછીએ કે એપોમિક્સિસ એટલે શું સમજાવો. 2 માર્ક્સના IMP જો આટલા. એપોમિક્સિસ એટલે શું સમજાવો. નેક્સ્ટ સવાલ, ઓટોગેમી અને ગેઇટેનોગેમી. ઓટોગેમી અને ગેઇટેનોગેમી સર આ છે શું? તો આ પરાગનયનના પ્રકારો છે. પરાગનયનના પ્રકારો આવે ખબર ને ભાઈ, ઓટોગેમી અને ગેઇટેનોગેમી. તો આ પ્રકાર છે 2 માર્ક્સ માટે મોસ્ટ IMP છે. સર નેક્સ્ટ સવાલ નંબર 4. ભાઈ HRS ની આગાહી છે, આમાંથી એક સવાલ તમારી પરીક્ષામાં આવવાનો જ છે ભાઈ. એ સ્કૂલની પરીક્ષા હોય કે તમારી બોર્ડની પરીક્ષા હોય, કયો સવાલ આવડો સર? લઘુ બીજાણુ જનનની ક્રિયાવિધિ દર્શાવવાની, અથવા એના અર્થમાં એવું ન પૂછાય તો લઘુ બીજાણુ ધાની. આ 2 સવાલ છે અલગ અલગ, પણ 2 માંથી એક સવાલ આવે. HRS ની આગાહી છે ભાઈ, લઘુ બીજાણુ જનન ઈ નો પૂછાય તો લઘુ બીજાણુ ધાની કાર્યવિધિ. યાર બહુ મોસ્ટ IMP સવાલ છે. બહુ એટલે બહુ મોસ્ટ IMP સવાલ છે. આની અંદર તો બધા લેયર પણ કરવાના છે. 1 નંબર સવાલ છે મારા ભાઈ. ચેપ્ટર નંબર 1 નો આવડો કરી નાખજો, 100% કામ લાગશે. ચાલો નેક્સ્ટ, બહુભ્રૂણતા વિશે માહિતી આપવાની છે. 2 માર્ક્સમાં પૂછાય. અને અંડકની આકૃતિ. જો આ ચેપ્ટરમાંથી આકૃતિ વાળો સવાલ કાઢવો હોય તો આ સવાલ પહેલા કાઢશે કે અંડકની આકૃતિ નામ નિર્દેશન સાથે. તો આ 2 માર્ક્સના IMP સવાલ છે. પણ HRS ની આગાહી શું કહે છે? સૌથી પહેલા તો વાત પરાગનયન, સૌથી બીજો એપોમિક્સિસ વાળો સવાલ અને આવડો આ લઘુ બીજાણુ જનન અને લઘુ બીજાણુ ધાની. આ સવાલ તો ભાઈ HRS ના આગાહી વાળા સવાલ છે. મોસ્ટ માંથી મોસ્ટ IMP સવાલ છે. તો સર આ વાત કરી આપણે કેની? આ વાત કરી 2 માર્ક્સની કે ચેપ્ટર નંબર 1 માંથી 2 માર્ક્સનો સવાલ નીકળે તો આટલી વસ્તુ તમારે વહેલા ધ્યાન આપવાની છે. બાકી હવે ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ. કારણ કે ચેપ્ટર નંબર 1 છે ને ભાઈ, એમાંથી ખાલી 2 માર્ક્સનો સવાલ નીકળશે. ચેપ્ટર નંબર 1 માંથી ખાલી 2 માર્ક્સનો જ એક સવાલ નીકળશે. બાકી બધા MCQ છે. બાકી બધા MCQ છે. જવા દો. ચાલો સર ચેપ્ટર નંબર 2 માનવ પ્રજનન. કયું ચેપ્ટર છે મારા ભાઈ? માનવ પ્રજનન, કે જેમાંથી 9 માર્ક્સનું નીકળે છે. કેટલા માર્ક્સનું મારા ભાઈ? 9 માર્ક્સનું નીકળે છે, કે જેમાંથી 2 MCQ હશે અને 3 માર્ક્સનો એક સવાલ. 2 MCQ, 3 માર્ક્સનો એક સવાલ અને 4 માર્ક્સનો એક સવાલ. 4 માર્ક્સ માટે બી આ ચેપ્ટર બહુ મોસ્ટ IMP છે. એટલે આ ચેપ્ટરને આપણે મૂકવાનું નથી. એના IMP હું તમને આપી દઉં છું. જો બાકી આપણે ચેપ્ટર નંબર 1 ની વાત કરી લીધી. 9 માર્ક્સનું નીકળે છે, 5 MCQ છે ફાઇનલ છે, અને 2 માર્ક્સના ભાઈ મારા જો 2 સવાલ, કે જે મેં તમને કહી દીધા ભાઈ 2 માર્ક્સના 2 સવાલ કરવાના ક્યાંથી? આટલા જ કર મારા ભાઈ. 2 માર્ક્સના 2 સવાલનું કામ તમારું પૂરું થઈ જાય. હવે ચેપ્ટર નંબર 2 કરીએ છીએ આપણે ભાઈ. ફટાફટ આવી રીતના તો જશે. બધા IMP તમને આપી દઈશ. એટલે કહું છું મારા ભાઈ, લાઈક કરી નાખો ને સબસ્ક્રાઇબ કરી નાખો. કારણ કે HRS ની આગાહી તમારી પરીક્ષામાં આવવાની જ છે. આવું તો ફિઝિક્સ માટે આવશે, કેમિસ્ટ્રી માટે આવશે, ઇંગ્લિશ ગ્રામરનો વિડીયો આવી ગયો છે. ઇંગ્લિશનું ટેક્સ્ટ બુક વાળું બી આવે છે. IMP ટ્રુ ફોલ્સ બધી જ વસ્તુ. ડોન્ટ વરી મારા ભાઈ, છેલ્લે સુધી રહેવાનું છે. HRS તમારી બોર્ડની છેલ્લી પરીક્ષા સુધી સાથ આપવાનો છે. તો અત્યારે જ ચેનલ આરે જોડાઈ જાઓ મારા ભાઈ. ચાલો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની. ભાઈ ચેપ્ટર નંબર 2 ની અંદર તો 9 માર્ક્સનું પૂછાય છે, 3 માર્ક્સનો એક સવાલ અને 4 માર્ક્સનો એક સવાલ. સૌથી પહેલા તો સર મને એમ કહો કે આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું શું નીકળે છે? 3 માર્ક્સનું શું નીકળે છે? બાકી સર MCQ નો ડર શું કરવાનો છે ભાઈ? MCQ નો ડર મેં ખાલી કરી નાખ્યો ભાઈ. આપણી IMP PDF કે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જોઈન થઈ જાવ ગ્રુપમાં. એની અંદર આવી જવાની છે 24 કલાકની અંદર. એમાં પાસવર્ડ હશે, છેલ્લે આપીશ. એ PDF માંથી MCQ ની તૈયારી કરી નાખજો ભાઈ. તમારો આખો જે ભાર છે મગજમાં MCQ નો બધો વયો જાય. અને છતાં બી નથી થતો તો MCQ ની સિરીઝ જોરદાર આવે જ છે. ટૂંક જ સમયમાં MCQ ની સિરીઝ આવવાની છે. હેતુલક્ષીનો બધો જ ભાર તમારો દૂર કરી દેવાનો છું મારા ભાઈ. 50 માંથી 50 લોહીનો ટાર્ગેટ આપી દઈશ તમને. ચાલો સર મને આમ જઈજો. ચાલો પહેલા સૌથી પહેલા તો જો મને આમાંથી 3 માર્ક્સના જે IMP સવાલ પૂછાય છે ચેપ્ટર નંબર 2 માંથી, એ કયા કયા છે? તો આટલું કરો. પ્રસૂતિની ક્રિયા. કઈ ક્રિયા? પ્રસૂતિની ક્રિયા. બીજી વસ્તુ, આ મોસ્ટ IMP સવાલ, માદા પ્રજનન તંત્રના બાહ્ય જનનેન્દ્રિય સમજાવો. બાહ્ય જનનેન્દ્રિય એ બધું સમજાવવાનું છે. નેક્સ્ટ પ્રસૂતિની ક્રિયા. સર 2 વાર કેમ લીધો ભાઈ? આ 2 વાર લેવા ગયો. સોરી. ચાલો આને ચેકી દો. પ્રસૂતિની ક્રિયા 2 વાર આવી ગઈ છે. બાકી આ 2 સવાલ મારા ભાઈ 3 માર્ક્સમાં 2 સવાલ એવા પ્રસૂતિની ક્રિયા વાળો અને માદા પ્રજનન તંત્રની બાહ્ય જનનેન્દ્રિયો. મોસ્ટ IMP સવાલ કાઢ્યા છે મેં આવડા. ચાલો નેક્સ્ટ
સર આમાંથી 4 માર્ક્સના 20 સવાલ નીકળે છે. મેં કીધું હા ભાઈ નીકળે જ છે ને. કયા કયા સર નીકળે છે? જોઈ લે, એટલા નીકળે છે. સૌથી પહેલા તો ઋતુચક્ર આકૃતિ હારે હો મારા ભાઈ, ઋતુચક્ર આકૃતિ સાથે લખવાનું છે. નેક્સ્ટ, માદા પ્રજનન તંત્ર આકૃતિ સવિસ્તાર વર્ણવો. કદાચ સર આવું ના પૂછે તો શું કરશે ખબર? ઓનલી આકૃતિના પાર્ટ્સ પણ આપી શકે. ખાલી તમને આકૃતિ આખી હોય એમાંથી અલગ અલગ પાર્ટ્સ આપ્યા છે કે A B C D છે, ચારે ચારને સમજાવો. આવું રીતના બી પૂછી શકે. એટલા માટે કહેવાય છે કે ભાઈ HRS છે ને તમને FYQ આપે. FYQ એટલે શું થાય? તો ફ્યુચર યર ક્વેશ્ચન. ફ્યુચરમાં જે સવાલ પૂછવાના હોય ને એ બી તમને લખીને આપે કે આવા સવાલ ફ્યુચરમાં પૂછાઈ શકે. તો ભાઈ અહીંયા ધ્યાન આપ્યું હોય ને તો તમને ખબર પડે કે બોર્ડમાં કેવા સવાલ દેખાય. તો ધ્યાન આપજો મારા ભાઈ. નેક્સ્ટ, આ બે સવાલ છે કે જે અતિ IMP છે. અંડકોષ જનન અને શુક્રકોષ જનન. એમાં શુક્રકોષ જનન છે ને વધારે મોસ્ટ IMP છે. એની આખી ક્રિયા સમજાવવાની છે. તો 4 માર્ક્સ માટે આટલી વસ્તુ કરવાની છે. ચાલો નેક્સ્ટ, હવે સર આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 3, પ્રાજનનિક સ્વાસ્થ્ય. સર ગુણભાર કેટલો છે મારા ભાઈ? 7 માર્ક્સનો ગુણભાર છે. 5 MCQ નીકળે છે. આના ઉપર 2 માર્ક્સનો એક સવાલ નીકળશે. 2 માર્ક્સનો એક સવાલ ફાઇનલ છે, સાથે 3 માર્ક્સનો એક સવાલ બી આવે છે. એટલા માટેનો આ ઓપ્શન છે ને આવડું શું લેવું છે ખબર? 7 માર્ક્સ એ વિકલ્પ વગરના છે, ઓપ્શન વગરના. બાકી ઓપ્શન હારે છે ને જોઈ લો કેટલા થાય, 5 6 7 8 9 10. ઓપ્શન હારે 10 થાય છે. ઓકે, 2 માર્ક્સનો એક, 3 માર્ક્સનો એક અને 5 માર્ક્સનો MCQ આવે છે. ઓકે, તો આ રીતનો ગુણભાર છે. ચાલો વાત કરીએ કે સર અમારા માટે IMP શું છે. સૌથી પહેલા તો મારા ભાઈ 2 માર્ક્સના IMP જોઈ લો. ચેપ્ટર નંબર 3 માંથી 2 માર્ક્સના કયા IMP છે? તો સૌથી પહેલા ઉલ્વ જળ કસોટી વિશે માહિતી આપવાની છે. એના ફાયદા બી અને ગેરફાયદા બી કરવાનું છે. ફાયદા ગેરફાયદા. નેક્સ્ટ, HRS ની આગાહી વાળો સવાલ. અંતઃગર્ભાશયના ઉપાયો. અંતઃગર્ભાશયના ઉપાયો લખો અને IVF અને ZIFT વિશે ટૂંકમાં લખવાનું છે. IVF ZIFT. આ ઉપરાંત તમે કહી દઉં છું ગિફ્ટ આવે, ખબર? ગિફ્ટ, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. આની ઉપરાંત AIB આવે છે. બસ આટલું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. આટલું નોલેજ. ઓકે, આટલું નોલેજ હોય ને તો મજા આવી જાય. ચાલો નેક્સ્ટ, હવે વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર 3 માર્ક્સના સર કયા IMP છે? 3 માર્ક્સના તો IMP આપો, ચાલ આપી દઈએ ભાઈ. HRS ની આગાહી વાળો સવાલ 3 માર્ક્સમાં આ સવાલ હોય જ. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે પ્રેરિત ગર્ભપાત. આ કયો ગર્ભપાત છે મારા ભાઈ? પ્રેરિત ગર્ભપાત. એના વિશે વિગતવાર સમજાવવાનું છે. અથવા તમને એમ બી પૂછે કે પ્રેરિત ગર્ભપાત વિશે માહિતી આપો, આ જ આપવાની છે. નેક્સ્ટ, વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી. આકૃતિ સાથે ભાઈ, વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી. પુરુષોમાં નસબંધી, સ્ત્રીઓમાં નસબંધી. એ જ સવાલ છે. નેક્સ્ટ, અંતઃગર્ભાશયના ઉપાયો. સર આની પહેલા તમે આપ્યો. હા, 2 માર્ક્સમાં બી ક્યારેક પૂછી શકે, 3 માર્ક્સમાં બી ક્યારેક પૂછી શકે. એટલે કરી લેવાનું છે. તો આ હતા ભાઈ 3 માર્ક્સના IMP સવાલ. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ચેપ્ટર નંબર 4. આપણે 3 ચેપ્ટર પતાવી દીધા છે. જો ચેપ્ટર નંબર 3 ની અંદર આ રીતના નીકળે છે. સૌથી પહેલા મેં 2 માર્ક્સના IMP તમને આપી દીધા અને પછી મેં તમને આપી દીધા 3 માર્ક્સના IMP. આનો મતલબ કે ભાઈ તમારા માટે આખી વસ્તુ, હવે ખાલી 10 જ ચેપ્ટર બાકી છે, હમણાં પતાવી દઉં છું. એટલે છેલ્લે સુધી રહેવાનું છે મારા ભાઈ. ચાલો, ચેપ્ટર નંબર 3 પતી ગયું છે. હવે આવે છે ચેપ્ટર નંબર 4, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. 9 માર્ક્સનું ચેપ્ટર છે. 3 MCQ, 2 માર્ક્સનો એક અને 4 માર્ક્સનો એક સવાલમાંથી નીકળશે. તો ઓકે સર, IMP આપી દો. ચાલો IMP. સૌથી પહેલા તો ચેપ્ટર નંબર 4 ની અંદર 2 માર્ક્સના IMP કયા છે? રંગ અંધતા વિશે માહિતી આપો. પહેલો સવાલ, રંગ અંધતા વિશે માહિતી આપો. બીજો સવાલ, પ્રભુતાનો નિયમ સમજાવો. સર કેનો નિયમ સમજાવવાનો છે? પ્રભુતાનો. ઓકે, નેક્સ્ટ, રાણી વિક્ટોરિયામાં કઈ ખામી હતી? જો આવી રીતના બોર્ડમાં પૂછાય ભાઈ, બોર્ડમાં છે ને આવી રીતના બી પૂછાઈ શકે કે રાણી વિક્ટોરિયામાં કઈ ખામી હતી સમજાવો. ડિસ્ક્રિપ્શનમાં એટલે કે ભાઈ મને કોમેન્ટમાં જવાબ આપજો. રાણી વિક્ટોરિયામાં કઈ ખામી હતી? રાણી વિક્ટોરિયામાં જે ખામી હતી ને બોર્ડમાં તમને પૂછે 2 માર્ક્સમાં. તો રાણી વિક્ટોરિયામાં ખામી કઈ હતી? ડિસ્ક્રિપ્શનમાં લખી દે ભાઈ. તમને આવડે છે, મને ખબર છે. કોમેન્ટ બોક્સમાં જવાબ મને આપી દેજો. ચાલો, મધમાખીની અંદર લિંગ નિશ્ચયન સમજાવવાનું છે. આ બી 2 માર્ક્સનો IMP સવાલ છે. તો 2 માર્ક્સમાં અહીંયા આપ્યા છે, આટલા કરવાના છે. સૌથી પહેલા મારા ભાઈ, સૌથી પહેલા તમને આટલું ક્લિયર હોવું જોઈએ. નેક્સ્ટ, ચાલો ચેપ્ટર નંબર 4 માંથી 4 માર્ક્સના કયા મોસ્ટ IMP સવાલ છે? તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 4 માંથી તમારે સહલગ્નતા અને પુનઃ સંયોજન. સહલગ્નતા અને પુનઃ સંયોજન સમજાવો, એ વસ્તુ કરવાની છે. આ ઉપરાંત મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. ભાઈ આનું રિઝલ્ટ ખબર છે ને બધાને? 9:3:3:1. આવડો આ પ્રયોગ કરી જ નાખવાનો છે મારા ભાઈ. ગોપી ગોલી ખપી ખલી. મેટ્રિક આપી છે આની. ગોપી ગોલી ખપી ખલી. ગોળ પીલા, પછી ગોલી, ગોળ લીલા, ખપી, ખરબચડા પીળા અને ખલી, ખરબચડા લીલા. એવી રીતના યાદ રાખવાનું છે. નેક્સ્ટ, ચાલો, એબીઓ બ્લડ ગ્રુપ સહપ્રભાવિતા એટલે કે સહપ્રભાવિતાનું ઉદાહરણ છે. ખબર ને? એબીઓ બ્લડ ગ્રુપ આવી રીતના પૂછાય કે એબીઓ બ્લડ ગ્રુપ કોનું ઉદાહરણ છે? ડિટેલમાં સમજાવો સહપ્રભાવિતા વિશે. તો સહપ્રભાવિતા છે, મોસ્ટ IMP છે, યાદ રાખવાનો છે. બાકી છેલ્લો સવાલ આજનો, રંગસૂત્રીયવાદ. ચેપ્ટર નંબર 4 નો 4 માર્ક્સનો IMP સવાલ છે. આ મેં તમને 4 માર્ક્સના IMP સવાલ આપ્યા છે મારા ભાઈ, કરી લેજો કારણ કે મોસ્ટ IMP છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 5 ની. ચેપ્ટર નંબર 5 ની જો વાત કરીએ, 9 માર્ક્સનું વેટેજ છે. 4 MCQ, 2 માર્ક્સનું એક નીકળશે, 3 માર્ક્સનું એક અને અથવામાં બી 4 માર્ક્સનું એક હશે જ. એટલે 4 5 6 7, અહીંયાથી 8 9 9 માર્ક્સ તો ખાલી આના થઈ ગયા, પ્લસ 4 MCQ અલગથી છે.
ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. અને 4 માર્ક્સનું એક છે ને એ અથવામાં બી નીકળી શકે છે, એટલે કરી લેવાનો છે. ચાલો સૌથી પહેલા વાત કરીએ 2 માર્ક્સના સર કયા કયા આઈએમપી નીકળે. 2 માર્ક્સમાં કયા કયા આઈએમપી નીકળે ચાલો કરાવી દો. સૌથી પહેલા ડીએનએ અને આરએનએ વિશેનો તફાવત પૂછાઈ શકે. તફાવત તો મારા ભાઈ ડીએનએ અને આરએનએ નો તફાવત પૂછાઈ શકે. અથવા HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, HGP એટલે શું એની માહિતી આપવાની છે. HGP મારા ભાઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એના વિશે માહિતી આપવાની છે. આઈએમપી છે, એની લાક્ષણિકતાની બધી વસ્તુ. ચાલો ત્રીજો સવાલ, જો ગ્રિફિથનો રૂપાંતરિતના સિદ્ધાંત હતા, ખબર ને ગ્રિફિથના રૂપાંતરણના સિદ્ધાંત હતા, તો એના ઉપરથી જૈવ લાક્ષણિકરણ સમજાવો. ગ્રિફિથના જે રૂપાંતરિતનું સિદ્ધાંત હતું એ સિદ્ધાંતનું જૈવ લાક્ષણિકરણ સમજાવો. તમારી ચોપડીમાં હશે જ આ સવાલ. અને જો નથી મળતો ને જવાબ તો મને મેસેજ કરજો ભાઈ. WhatsAppનો આપણે નંબર બી બધા ભાઈ છે જ, ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપમાં જોડાશો, જે એડમિન હશે ને એને મેસેજ કરી દો, એ હું જ છું. મેસેજ કરી દો, તમારો જવાબ હું આપી દઈશ. આનો જવાબ ના મળે તો જવાબ બી આપી દઈશ, ડોન્ટ વરી. બાકી HRS હર હંમેશ તમારી સાથે રહે. ખાલી મારે તમારા સપોર્ટની જરૂર છે. બાકી છેલ્લી ઘડી સુધી HRS તમને આઈએમપી આપતો રહેશે અને આપતો રહેશે, અને એ પૂછાય ને એવા આપશે. ચાલો તો આ હતા 2 માર્ક્સના આઈએમપી. સર હવે મને કરાવો આગળ 3 માર્ક્સના આઈએમપી, કે ચેપ્ટર નંબર 5 માંથી 3 માર્ક્સના કયા કયા સવાલ કરવાના છે મારે. તો સૌથી પહેલા ડીએનએ ની ફિંગરપ્રિન્ટ વિશે જણાવવાનું છે, એના કાર્ય અને મહત્વ, પણ સૌથી વધારે પૂછે છે કાર્ય પદ્ધતિ. ઓકે, નેક્સ્ટ HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, કે જેની આપણે આગળ વાત કરી, પણ 3 માર્ક્સમાં ડિટેલમાં પૂછાય કે વિશિષ્ટ લક્ષણો જણાવો. HGP ના વિશિષ્ટ લક્ષણો જણાવો. બાકી HRS ની આગાહી વાળો સવાલ, કે જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો લખો. HRS ની આગાહી વાળો સવાલ 3 માર્ક્સમાં, કે જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો જણાવો. આ સવાલ બોર્ડની પરીક્ષામાં મારા ભાઈ મોસ્ટ આઈએમપી છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચેપ્ટર નંબર 5 છે સર, એમાંથી 4 માર્ક્સના કયા કયા આઈએમપી સવાલ છે. તો ચેપ્ટર નંબર 5 માં 4 માર્ક્સમાં ડીએનએ અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન પામે છે, સમજાવો વિધાન. ડીએનએ અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન પામે છે, સમજાવો. બીજો સવાલ, લેક ઓપેરોન હર્સી અને ચેઝનો પ્રયોગ. ડીએનએ નું પેકેજિંગ, આ મોસ્ટમાંથી મોસ્ટ ટાઈમ સવાલ. ડીએનએ નું પેકેજિંગ અને પ્રત્યાંકન વિશે વિસ્તાર સમજાવવાનું છે. બાકી HRS નું આગાહી વાળા છે ને, એક આવડવા છે, એક આ છે, અને હર્સી ચેઝનો પ્રયોગ. આ 3 તો મારા ભાઈ સૌથી મોસ્ટ ટાઈમ. લેક ઓપેરોન, ડીએનએ નું પેકેજિંગ અને હર્સી ચેઝ. તો આ વસ્તુ તો ભૂલવાની છે જ નહીં. આ હતા ચેપ્ટર નંબર 5 ના 4 માર્ક્સના આઈએમપી. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 6 ઉદ્વિકાસ રિવોલ્યુશન. તો ઉદ્વિકાસની અંદર શું કરવાનું છે મારા ભાઈ? ઉદ્વિકાસ શું કરશું? તો ભાઈ 8 માર્ક્સનું ચેપ્ટર છે. 5 તો MCQ થઈ ગયા, 3 માર્ક્સનો એક, અને સાથે સાથે અથવામાં 2 માર્ક્સનો બે નીકળી જાય છે. એટલે આ ચેપ્ટરમાંથી 2 અને 3 માર્ક્સ બેના સવાલ નીકળે છે. તો આપણે વિચારવું પડશે કે કયા કયા કરવા. તો સૌથી પહેલા 2 માર્ક્સના મેં 2 જ આપ્યા છે. કેમ ખબર? કારણ કે આ 2 સૌથી વધારે આઈએમપી છે. સૌથી પહેલા પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત, અને બીજો સવાલ ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર સમજાવો. સૌથી પહેલા આ 2 સવાલ કરી નાખજો. સૌથી પહેલા આ 2 સવાલ કરી નાખજો. ચેપ્ટર નંબર 6 માંથી, આનુવંશિકતાવાળા પાઠમાંથી આ 2 સવાલ સૌથી પહેલા કરી નાખજો. કારણ કે મોસ્ટ આઈએમપી છે. મારું કામ તમને બધું આપી દેવાનું નથી. છેલ્લી ઘડીએ શું કરવું? છેલ્લો ટાઈમ વધ્યો છે સર, હવે ટાઈમ જ નથી. છેલ્લી ઘડીએ શું કરવું? બસ HRS ની આગાહી કરો, HRS ની આઈએમપી કરો મારા ભાઈ, 100% તમને કામ લાગે જ. ચાલો સર નેક્સ્ટ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 6 માંથી 3 માર્ક્સના આઈએમપી સવાલ આપો. ચાલો 3 માર્ક્સના આઈએમપી સવાલ આપી દઉં છું. અપસારી ઉદ્વિકાસ અને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ સમજાવો. એમાં બી કેન્દ્રાભિસારી છે ને મોસ્ટ આઈએમપી છે. મિલરનો પ્રયોગ કરી લેવાનો છે, અને હાર્ડી વેનબર્ગનો સિદ્ધાંત, આ 3 માર્ક્સના આઈએમપી સવાલ છે, કરી લેવાના છે. અને હવે વાત કરીએ ચેપ્ટર નંબર 7 માનવ સ્વાસ્થ્ય અને રોગો. હવે બધું ઈઝી ચેપ્ટર શરૂ થાય છે. ચેપ્ટર નંબર 7 છે ભાઈ માનવ સ્વાસ્થ્ય અને રોગો. 8 માર્ક્સનું નીકળે છે, 2 તો MCQ છે, 2 માર્ક્સનો એક અને 4 માર્ક્સનો એક નીકળતો હોય છે. આ વસ્તુ છે. 4 માર્ક્સનો એક કયો છે એ બી હું તમને કહી દઉં છું, બરાબર. આગાહી આપી જ દઉં છું કે કયો સવાલ નીકળવાનો છે. સૌથી પહેલા ચેપ્ટર 7 માંથી 2 માર્ક્સના કયા સવાલ નીકળવાના છે? તો ભાઈ સ્વ પ્રતિકારકતા વિશે માહિતી આપો. કેના વિશે? સ્વ પ્રતિકારકતા. બાકી HRS ની આગાહી વાળો સવાલ ન્યુમોનિયા સમજાવવાનો છે ભાઈ. ન્યુમોનિયા કેના લીધે થાય છે, એના લક્ષણો શું છે, બધી વસ્તુ. ઓકે. અને ટાઇફોઇડ ખબર ને, સાલ્મોનેલા ટાઇફી દ્વારા થાય તો ટાઇફોઇડ. જો ન્યુમોનિયા નો પૂછે તો ટાઇફોઇડ નો પૂછે તો ન્યુમોનિયા. 2 માંથી એક સવાલ HRS ની આગાહી વાળો છે. સ્કૂલમાં બી પૂછાય, બોર્ડમાં બી પૂછાય. કરી લેવાનું છે, ભૂલતા નહીં આને. બાકી આગળ ધાધર છે ને, એક એક્ઝામ્પલ આપ્યું છે. એ કેના લીધે થાય? ફૂગ દ્વારા થતો રોગ છે. ધાધર છે ને ભાઈ, ફૂગ દ્વારા થતો રોગ છે, એવું સમજાવાય. કે ધાધર વિશે માહિતી આપો, કેના દ્વારા થાય છે. અથવા એવું ના પૂછે ને તો અલગથી હું પૂછાય કે ફૂગ દ્વારા થતા રોગો વિશે માહિતી આપો અને કોઈ એક એક્ઝામ્પલ આપો. આ જ લખવાનું, ધાધર લખવાનું, બરાબર. મોસ્ટ ટાઈમ છે. ચાલો નેક્સ્ટ, કીમોથેરાપી. સર કીમોથેરાપી એટલે શું છે? કેન્સરની સારવાર મારા ભાઈ. કેન્સરની સારવાર પણ આ પાઠની મોસ્ટ ટાઈમ છે ભાઈ, કીમોથેરાપી વિશે. ઓકે. તો કેન્સરની સારવાર બધી કરી લેવાની છે, કામનો સવાલ છે. ચાલો નેક્સ્ટ, ચેપ્ટર નંબર 7 માંથી સર 4 માર્ક્સના મને આઈએમપી આપો. ચાલો 4 માર્ક્સની અંદર સૌથી પહેલો આઈએમપી મોસ્ટ આઈએમપી પ્લાઝ્મોડિયમનો આખા તબક્કા ભાઈ, જીવન ચક્રના બધા તબક્કા. 4 માર્ક્સનો સૌથી મોસ્ટ આઈએમપી સવાલ છે.
જે મેલેરિયા કરે છે. ખબર છે ને ભાઈ? આ પ્લાઝ્મોડિયમ બી પાછા 4 પ્રકારના આવે. તમને ટાઈપ ખબર હશે બધાના. પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરી. તો એ પ્લાઝ્મોડિયમ વાળો સવાલ છે. સર જે તમે બોલ્યા શું છે ભાઈ? એ બધું જેડબલ નીટ માટે, આપણે નીટ માટે કામનું બધું. ઓકે, એ બી આપણે લાવશું. ગુજકેટ અને નીટની સિરીઝ પણ લાવશું. HRS હંમેશા તમારી સાથે છે. ગુજકેટમાં બાયોલોજીમાં 40 માંથી 40 જોતા છે ને, ડોન્ટ વરી. બોર્ડની પરીક્ષા પતે એટલે ડાયરેક્ટ ગુજકેટ લાવશું અને ગુજકેટ પતે ડાયરેક્ટ નીટ લાવશું. પણ આપણે ફોકસ જ્યાં સુધી તમારું પહોંચવાનું છે ને ત્યાં સુધી આપણે કરીને બતાવશું. મિશન એવન તમારો છે ત્યાં સુધી લાવીને બતાવશું. એટલે કહું છું મારા ભાઈ, પહેલી વાર તો હજી સુધી લાઈક નથી કરી તો લાઈક કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે HRS ઓલવેઝ વિથ યુ. ચાલો, નશાકારક પદાર્થો કે આલ્કોહોલનું સેવન અટકાવવું જોઈએ અથવા તો એને લેતું જ બંધ કરી દેવું જોઈએ. એ હાનિકારક છે અને અટકાવવું જોઈએ. તો એના ઉપાયો આપો અને એનું નિયંત્રણ કેમ કરવું એ સમજાવો. અને પછી આવડો આ સવાલ. ભાઈ આ વસ્તુ મુકતા જ નહીં. હાથ જોડીને તમને નમ્ર વિનંતી કરું છું, હાથ જોડીને, કે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ કે જે HIV થી થાય છે, હ્યુમન ઇમ્યુનો વાયરસથી, એડ્સ ભૂલતા નહીં મારા ભાઈ. એના લક્ષણો, એના રોગો, કઈ કઈ ખામી થાય છે, કયા કયા ઉપાયો છે, બધી જ વસ્તુ, એડ્સ વિશે બધી વસ્તુ કરી નાખજો. કારણ કે એને જો મૂકશો ને મારા ભાઈ તો MCQ માં તકલીફ પડશે. કારણ કે આમાંથી MCQ ઘણા બધા નીકળશે. 2 માર્ક્સની તકલીફ પડશે ને 3 માર્ક્સની તકલીફ પડશે. બાકી 4 માર્ક્સનો તો સવાલ છે જ આવડવા. એટલે એડ્સ છે ને મારા ભાઈ પ્લીઝ ન મૂકતા, એડ્સ કરી નાખજો. ચાલો આગળ, ચેપ્ટર નંબર 8 માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. 7 માર્ક્સનું નીકળે છે. 4 MCQ, 2 માર્ક્સનો 1 અને 3 માર્ક્સનો 1. એટલે જો આ 4 અને 3 7 થઈ ગયા. અને જનરલ ઓપ્શન સાથે 2 માર્ક્સનો બી એક નીકળી શકે, 2 માર્ક્સનો પણ એક નીકળે જ છે. એટલે આટલી વસ્તુ તમારે કરી લેવાની છે. સર આ ગુણભાર કેમ ઓછો છે? અહીંયા ટોટલ મારો તો વધારે થાય છે ભાઈ. આ ગુણભાર લખ્યો છે ને ઓપ્શન વગર આરે લખ્યો છે. ઓપ્શન વગર આટલા માર્ક્સનો તો નીકળે જ છે. આનાથી વધારે ઓપ્શન સાથે નીકળી શકે છે, પણ ઓછામાં ઓછું આટલા માર્ક્સનું તો નીકળે જ છે. એ મેં ગુણભાર લખ્યો છે અહીંયા. એટલે ઓપ્શન વગરનો ગુણભાર છે આ. એટલે એવું બધું કહેતા નહીં કે સરને ગણિત નથી આવડતું. ચાલો, ચેપ્ટર નંબર 8 ની અંદર સર 2 માર્ક્સના IMP આપો. 2 માર્ક્સના સર 2 જ IMP આપ્યા. જોઈ લો ખાલી. એક આપ્યું છે ઘરગથ્થુ ઉપયોગમાં માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ શું છે, એની ઉપયોગિતા લખવાની. અને બીજો સવાલ, આથવણ એટલે શું? અને આથવણ યુક્ત પીણા સમજાવવાનો છે ભાઈ. HRS ની આગાહી વાળો સવાલ, આથવણ યુક્ત પીણા સમજાવવાના છે. આ વસ્તુ તમારા માટે મોસ્ટ MP છે. અને હા, ખાસ યાદ રાખજો કે ચોપડીમાં જેટલા પણ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ કેના? આથવણ યુક્ત પીણાના, એ કરી લેજો. આ મારા શબ્દ ખાસ સાંભળજો કે ચોપડીમાં જેટલા બી એક્ઝામ્પલ આપ્યા છે આથવણ યુક્ત પીણાના, એ કરી લેજો ભાઈ, પરીક્ષામાં પૂછાશે. ચાલો, ચેપ્ટર નંબર 8 માંથી 3 માર્ક્સના IMP આપો સર. તો ચાલો, સૌથી પહેલું STP. આપણને બધાને ખબર છે કે એની જેની દ્વિતીય સારવાર છે એ મોસ્ટ IMP છે. STP ની દ્વિતીય સારવાર તો એ કરી લેવાની છે. HRS ની આગાહી વાળો સવાલ છે. 2 તબક્કા આવે, પ્રાથમિક અને દ્વિતીય. એમાં દ્વિતીય છે ને એ સૌથી વધારે IMP છે. ઓકે, ચાલો, એક આકૃતિ આપી હશે કદાચ આવી રીતના. બીજો જો HRS આવું બધું આપે તમને. આ HRS ની આગાહી વાળો સવાલ કે કદાચ તમને એક આકૃતિ આપી હોય અને આકૃતિ કેની આપી હોય? બાયોગેસની. તમારી ચોપડીમાં જે બાયોગેસ પ્લાન્ટની જે આકૃતિ છે એ તમને પેપરમાં આપી હોય. આના વિશે સમજાવો. સૌથી પહેલા ઓળખો અને પછી સમજાવો. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સનો સવાલ છે. તો આવી રીતના પૂછાય બાયોરિએક્ટર એટલે બાયોગેસનો પ્લાન્ટ. સોરી, બાયોગેસનો પ્લાન્ટ આવી રીતના પૂછાય. આકૃતિ આપી હોય, તમારે ઓળખવાનું અને પછી સમજાવવાનું. ચાલો નેક્સ્ટ, જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મ જીવોનો ઉપયોગો. ચેપ્ટર નંબર 8 નો 3 માર્ક્સનો આપણે એક IMP સવાલ છે, કરી લેવાનો છે. તો મેં તમને IMP બહુ ઓછા આપ્યા છે. કેમ? કારણ કે HRS નું એવું માનવું છે કે બધી વસ્તુ આપો એને કરતા થોડુંક આપો પણ એ શ્રેષ્ઠ કરી નાખો, સારામાં સારું કરી નાખો. કારણ કે મારું કામ બધી વસ્તુ આપી દેવાનું નથી. અમુક વીણી વીણીને આપ્યું છે. તમે જો ખાલી 3 જ સવાલ આપ્યા છે, વીણી વીણીને આપું છું બધું. બાકી મને બી ઢગલા કરતા આવડે છે. બાકી હું બી આ રિસ્ક ઉપર કરું છું કે આમાંથી પૂછાય ના પૂછાય. બાકી મને વિશ્વાસ છે. અહીંયા આખી રાત બેહીને જે અમને ખબર છે કે તમે ખાલી વિચાર કરો ભાઈ, એક માણસ અને 12 સાયન્સ, 12 કોમર્સ, 12 આર્ટ્સ, 9મું 10મું આટલા બધાનો IMP આપે છે, તો હું એમને આપતા હશે નહીં? આખી રાત એનાલિસિસ થાય છે. અહીંયા કેટલા કલાક સુવાય છે ને અમને જ ખબર છે. આખી રાત એનાલિસિસ કરે છે. જૂના વર્ષોના બધા પેપર ચેક કર્યા છે, સ્કૂલના પેપર બધા ચેક કર્યા છે કે કેવું કેવું પૂછાય છે. અને ભાઈ આપતા પહેલા અમે પહેલા બેસીએ છીએ. અમે પહેલા બેસીએ છીએ કરવા માટે. ડાયરેક્ટ અમે બુજીને ઉપાડી નથી આપી દેતા. અમારું એનાલિસિસ બોલે છે. એટલા માટે આટલો કોન્ફિડન્સ બહાર નીકળે છે. એટલા માટે કહું છું યાર કે HRS એટલે કે હું હર્ષિલ સગરિયા તમારા માટે બન્યો છું. તમારા માટે IMP લાવવા માટે બન્યો છું. છેલ્લા ઘડી સુધી રિવિઝન કરવા માટે બેઠો છું. ક્યાંય બી પ્રશ્ન આવે છે ને, 9મું 10મું 11 12, હવે આના પછી કોલેજ બી આવે મારા ભાઈ, એના પછી જોબ પણ આવે, ન્યા સુધીનો મગજમાં ગોલ ફિક્સ છે. છેલ્લે સુધી સાથ આપવો છે. બાકી HRS હવે એજ્યુકેશનનું આખી સિસ્ટમ બદલી નાખવાનું છે. એ તમારો બધાનો સપોર્ટ હશે તો જ. તો તમારે બધા યાર સપોર્ટ કરવાનું છે. બાકી આટલી ઉંમરે જો ડ્રીમ લીધું છે પહોંચવાનું, તો પહોંચી તો શકાય. પણ યાર ખાલી ખોટે એટીટ્યુડમાં આવી જવાથી કાંઈ નહીં થાય. મને એવો એટીટ્યુડ આવી જાય કે નહીં મારું બધું પૂછાય જ છે, તો ભગવાન બી યાર ચમત્કાર બતાવી દે. એટલે જે કરવું છે ખાલી ભગવાને કીધું જ છે ભાઈ. લાલો મૂવી બધા જોયું કે કર્મ કરો, ફળની આશા નથી રાખવી. તો બસ મહેનત કરવી છે. તમે ભાઈ એક જ સિદ્ધાંત રાખો, કર્મ કર્યા કરો. અત્યારે તમારું 100% આપી દો. 1 મહિનો 2 મહિનો જેટલો બી સમય વધ્યો છે 100% આપો. 100 માંથી 100 લાવી શકશો. 100 માંથી 100 ખાલી કર્મ કરો. આજુબાજુનું બધું મૂકી દો. અને એક મસ્ત વસ્તુ મેં સાંભળી, તમને કહું કે કેટલું તમે વાંચો છો ને એ ન ગણો,
બધા લોકો પૂછે ને ભાઈ કેટલું વાંચ્યું, એ ગણો જ નહીં. તમે કેટલા કલાક રીડિંગ કર્યું એ ગણો જ નહીં. તમે ખાલી આખા દિવસમાં કેટલા કલાક બગાડ્યા, કેટલા કલાક તમે ટાઈમ પાસ કર્યો, બસ એટલી જ વસ્તુ જુઓ. આપોઆપ ખબર પડી જાય તમે કેટલું વાંચ્યું. એટલે કેટલા કલાક તમે બગાડ્યા છે ને એને ઓછું કરવાનું છે, એટલે રીડિંગ વધી જ જાય. કેટલા કલાક બગાડ્યા ને મારા ભાઈ ટાઈમ પાસ મૂકી જ દો, બહુ સમય ઓછો છે. કારણ કે હવે આ 12મું છેલ્લું વર્ષ તમારું, 12મું ધોરણ, હવે ડાયરેક્ટ કોલેજમાં જ જવાનું છે આપણે. એટલે હવે 2 મહિના 1 મહિના જેટલો બી ટાઈમ વધ્યો છે ભાઈ, મહેનત કરી લો. બરાબર, ચાલો ચેપ્ટર નંબર 8માં મેં તમને એટલે એમપી આપી દીધા સર. ચાલો ભગાવો, આવું બધું મોટિવેશન ન આપો તમે. ચાલો ચેપ્ટર નંબર 9 બાયોટેકનોલોજીના સિદ્ધાંત અને પ્રક્રિયાઓ, 8 માર્ક્સનું ચેપ્ટર છે. 4 માર્ક્સ, 4 માર્ક્સ એમસીક્યુ ને 4 માર્ક્સનો એક મોટો સવાલ આમાંથી દેખાય છે. ચાલો આઈએમપી આપી દેવી. 4 માર્ક્સના આઈએમપીમાં ખાલી તમને કહું તો પહેલો સવાલ, પોલિમરેઝ ચેઇન રિએક્શન પીસીઆર, સૌથી મોસ્ટ એમપી પદ્ધતિ સમજાવવાની છે. આ ઉપરાંત પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, પછી આવે છે જૈવ ભઠ્ઠી. મારા ભાઈ આકૃતિ ભૂલતા નહીં, ખાલી તમને આકૃતિ આપી દે અને કે આ ઓળખો અને સમજાવો, તો જૈવ ભઠ્ઠી એની માટે બી આઈએમપી છે. બાકી આખા ચેપ્ટરમાં ક્લોનિંગ વાહકો જે આપ્યા છે તો એ બી મેં છેલ્લે રાખ્યો છે. સૌથી પહેલા તો એને પીસીઆર કહું છું અને જૈવ ભઠ્ઠી કહું છું. સૌથી પહેલા આ બે HRS વાળા સવાલ છે, બાકી આ બી મૂકવાના નહીં, કારણ કે બોર્ડની પરીક્ષામાં રિસ્ક નથી લેવું. આપણે 4 સવાલ આપું છું સર, આમાં તમે વધારે સવાલ આપ્યા, આમાં મેં વધારે સવાલ આપ્યા, કારણ કે 4 માર્ક્સનો જ એક નીકળે છે અને 4 માર્ક્સમાં આપણે એટલીસ્ટ 4 સવાલ તો કરી જ શકીએ. એમાં બી મેં તમને 2 કહી દીધા કે સૌથી પહેલા તો આજ ભાઈ કરી નાખો, સૌથી પહેલા કરી નાખો. ઓકે, તો ચાલો આટલી વસ્તુ મેં તમને આપી દીધી છે. બાકી હવે વાત કરીએ ચેપ્ટર નંબર 10 ની. ચેપ્ટર નંબર 10 છે તમારું બાયોટેકનોલોજીનું બીજું ચેપ્ટર, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. 8 માર્ક્સનું નીકળે છે, 5 MCQ અને 3 માર્ક્સનો એક સવાલ નીકળે છે. ચાલો આઈએમપી આપે 3 માર્ક્સમાં સર શું કરવાનું છે અમારે, શું કરવાનું છે તો જોઈ લો ભાઈ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જૈવ તસ્કરી, તમારી ચોપડીનો છેલ્લો ટોપિક, ચેપ્ટર નંબર 10 નો છેલ્લો ટોપિક જૈવ તસ્કરી વાળો છે. એટલે શું સમજાવવાનું છે નેક્સ્ટ, બીટી કોટન એટલે બીટી કપાસ. ભાઈ બીટી કપાસ વાળો સવાલ મોસ્ટ ટાઈમ સવાલ છે, બીટી કપાસ વાળો કરી નાખજો. એની ઉપર કોણ બેસે છે ને એ બી પૂછે છે 1 માર્ક્સમાં. બીટી કપાસ ઉપર કોણ બેસે છે, આ કયા બેક્ટેરિયા છે, બીટી નું પૂરું નામ ભાઈ કોમેન્ટ સેક્શનમાં પ્લીઝ જણાવજો, યાદ રહી જાય તમને. બીટી નું ઓલો એક બોલતો હતો, કોટી પેરી કંઈક બોલતો હતો, બીટી યાદ રહી જાય ભાઈ, કોમેન્ટ કરી નાખજો, તમને મગજમાં ઘરી જશે કે બીટી નું ફૂલ ફોર્મ શું છે. મહેરબાની કરીને યાર પ્લીઝ કોમેન્ટમાં બીટી નું પૂરું નામ લખી દેજો, એટલું ખાલી કરજો મારા ભાઈ. ચાલો નેક્સ્ટ, જનીન ઇજનેરી વિદ્યાની બનાવેલી ઇન્સ્યુલિન વાળો સવાલ સમજ આપવાની છે ભાઈ. આઈએમપી સવાલ કે જનીન ઇજનેરી વિદ્યામાંથી આપણે ઇન્સ્યુલિન બનાવ્યું, એ ઇન્સ્યુલિન વિશે માહિતી આપો કે કેવી રીતના બનાવ્યું છે એ હતું. ઓકે નેક્સ્ટ, આરએનએ અંતક્ષેપ વાળો ટોપિક 3 માર્ક્સ માટે મોસ્ટ એમપી છે. તો આ વસ્તુ મેં તમને આપી દીધી. સૌથી મોસ્ટ એમપી પહેલી 2 વસ્તુ, જૈવ તસ્કરી અને બીટી કપાસ. ચાલો નેક્સ્ટ સર, હવે વાત કરીએ ચેપ્ટર નંબર 11 ની. ઓ લીટા પડી ગયા. ચેપ્ટર નંબર 11 સજીવો અને વસ્તી. ભાઈ હવે ખાલી 2 ચેપ્ટર બાકી છે, છેલ્લે સુધી રહેજો. અને હમણાં હું પીડીએફ નો પાસવર્ડ બી આપું છું, આ પીડીએફ નો પાસવર્ડ આપું છું, અને એમસીક્યુ માટેનો બી પાસવર્ડ આપું છું, છેલ્લે સુધી રહેજો. 11મું ચેપ્ટર સજીવો અને વસ્તી, 6 માર્ક્સનું પૂછે છે, 4 માર્ક્સના એમસીક્યુ અને 2 માર્ક્સનો એક સવાલ. 2 માર્ક્સનો એક સવાલ પૂછે છે. શું કરવાનું તો સર આટલી વસ્તુ કરી નાખો. સૌથી પહેલા સહભોજિતા. કઈ ભોજિતા? સહભોજિતા એટલે શું સમજાવવાનું છે. આ ઉપરાંત પરોપજીવન. કયું જીવન? પરોપજીવન. સૌથી મોસ્ટ એમપી સવાલ પરોપજીવન વાળો. આગળ વય આધારિત પિરામિડ વિશે સમજાવવાનું છે. કેના આધારિત? વય આધારિત. અને છેલ્લે ગોઝનો. કોનો પ્રયોગ ભાઈ? ગોઝનો સ્પર્ધક નિષેધનો પ્રયોગ. સ્પર્ધક નિષેધનો જે નિયમ હતો એનો, એ નિયમ તમારે કહી દેવાનો છે કે આ નિયમ વિશે માહિતી આપો. કેટલા માર્ક્સમાં પૂછે? 2 માર્ક્સમાં. બાકી તમારે ભાઈ આ પિરામિડ વાળો સવાલ તો કરી જ લેવાનો છે, ખાસ પિરામિડ વાળો અને સહભોજિતા વાળો. અને હા, પરોપજીવન ભાઈ HS ને આગળ આવ્યો તો આ સવાલ છે, પરોપજીવન અને સ્પર્ધક નિષેધ. પિરામિડ સોરી, પરોપજીવન અને પિરામિડ, પપ્પા વાળા સવાલ. આ પપ્પુ તો કરી જ નાખવાનો છે. સૌથી પહેલા ભાઈ પરોપજીવન અને પિરામિડ, એને ભૂલતા નહીં. એ સૌથી પહેલા મારું માનો તો કરી નાખજો. ચાલો નેક્સ્ટ, ચેપ્ટર નંબર 12 છે સર નિવસન તંત્ર. નિવસન તંત્રમાં 6 માર્ક્સનું પૂછાય છે, 4 MCQ હોય છે અને 2 માર્ક્સનો એક સવાલ નીકળે છે. અથવામાં બી 3 માર્ક્સનો એક સવાલ આવે છે. 3 માર્ક્સનો એક સવાલ અથવામાં બી આમાંથી પૂછાતો હોય છે. એટલે વેટેજ તમે જો 4 ને 2 6 તો છે જ, પણ અથવા સાથે 9 માર્ક્સ થઈ જાય. એટલે નિવસન તંત્રમાં 2 માર્ક્સ ને 3 માર્ક્સ બેના નીકળે છે. તો સૌથી પહેલા તો જોઈએ સર 2 માર્ક્સનો આઈએમપી સવાલ કયા છે. 2 માર્ક્સ માટે સેન્દ્રિયકરણ અને ખનિજીકરણ સમજાવવાનું છે. એની વ્યાખ્યા અને થોડુંક એની 2-3 લાઈન. આ ઉપરાંત મૃત દ્રવ્ય આહાર શૃંખલા DFS. ભાઈ ચોપડીની બેઠી લાઈન DFS વાળી. આનું તમને ફૂલ ફોર્મ પૂછાય છે નીટમાં, ગુજકેટમાં, પ્લસ તમારી બોર્ડની એક્ઝામમાં બી DFS નું ફૂલ ફોર્મ પૂછાય, DFC નું ફૂલ ફોર્મ કરી નાખજો. અને સાંભળો આકૃતિ. ભાઈ HRS તમને એવું કહે છે કે આકૃતિ વાળા સવાલ યાર બહુ આવે છે તમારી પરીક્ષામાં. તો પિરામિડ, તમારી ચોપડીમાં જેટલા પણ પિરામિડ છે ને ભાઈ, HRS નું માનતા હોય તો પ્લીઝ પિરામિડ કરી નાખજો. જેટલી પણ આકૃતિ છે પિરામિડની જેટલી બી આકૃતિ છે ત્રિકોણીય વાળી, બધી પ્લીઝ કરી નાખજો. કારણ કે યાર બહુ મળશે એમાંથી તમને મટીરિયલ. MCQ માં બી દેખાશે અને પ્લસ તમારા 2-3 માર્ક્સમાં બી દેખાશે. એટલે યાર પ્લીઝ ના મૂકતા. ચાલો આગળ સર, ચેપ્ટર નંબર 12 માં 3 માર્ક્સના આઈએમપી કયા છે? તો ચાલો 3 માર્ક્સના આઈએમપી આપી દઈએ. વિઘટનના તબક્કાઓ લખવાના છે.
આ ઉપરાંત ઉત્પાદકતા વિશે માહિતી આપવાની છે. ઉત્પાદકતા ન પૂછાય તો HRS તમને એ બી કે કઈ રીતના પૂછાઈ શકે. આ HRS ની આગાહી વાળું કે કઈ રીતના બોર્ડ વાળા પૂછે કે નિવસન તંત્રનો પાયા, નિવસન તંત્રનો શું ભાઈ પાયો, પાયામાં હંમેશા કોણ હોય? ઉત્પાદકતા. તો એના વિશે માહિતી આપો. ઓકે, તો આવું રીતના પૂછાતું હોય છે. આગળ પિરામિડની આકૃતિ મેં તમને કીધી હમણાં ભાઈ, આગળ જ કીધી કે પિરામિડની બધી આકૃતિ ખાસ કરી નાખજો, પિરામિડમાંથી સવાલ આવે જ છે. ચાલો, સમય ખૂબ જ ઓછો છે અને ચેપ્ટર નંબર 13 થોડુંક એવું બાકી છે, સમજી લઈએ કયા કયા IMP છે જોઈ લઈએ અને પછી આપણે વિદાય લેવી છે ભાઈ. બહુ નાનો અમથો વિડીયો બનાવ્યો છે, પણ આ વિડીયો બનાવવા પાછળ 20 કે 25 મિનિટનો વિડીયો બનાવવા પાછળ જ્યારે મહેનત છે ને 5 થી 6 કલાકની, એ અલગ છે. 5 થી 6 કલાક મેં ખાલી એનાલિસિસ કર્યું છે, 5 થી 6 કલાક સુધી પેપર જોયા છે કે યાર કેટલી કેટલી વસ્તુ નીકળી શકે. તો યાર એ બહુ મેટર કરે છે. અને એની પહેલા બી જ્યારે બાયોલોજીની ચોપડી વાંચવા બેઠો ત્યારે તો બધું નક્કી કર્યું છે ને કે કેવા કેવા IMP નીકળે. એટલે ખાલી 5-6 કલાક તો ખાલી પેપર જોયા છે મેં. 5 થી 6 કલાક પેપર ઉપર ફોકસ કર્યું છે કે કેવા કેવા સવાલ કઈ રીતના પૂછાય છે. બાકી ચોપડી તો યાર 2 મહિનાથી પ્રેક્ટિસ થાય છે. આ તમારી જે સિરીઝ છે ને, સંપૂર્ણ ગણિત, સંપૂર્ણ વિજ્ઞાન, સંપૂર્ણ ફિઝિક્સ, સંપૂર્ણ કેમેસ્ટ્રી, સંપૂર્ણ બાયોલોજી, એની પાછળ પહેલા 2 મહિનાથી તૈયારી ચાલે છે, પછી આ બધું થાય છે. એટલે યાર મહેરબાની કરીને યાર પ્લીઝ લાઇકને સપોર્ટ કરતા રહ્યો, કારણ કે તમારો સપોર્ટ જ અમારા માટે મોટિવેશન છે. કારણ કે અમે પૈસા તો લેતા જ નથી, કારણ કે HRS નો ટાર્ગેટ છે એ દુનિયાના ખૂણે ખૂણે સુધી શિક્ષણ પહોંચાડવું છે, અને ક્વોલિટી વાળું કે જે લોકોને ખરેખર જરૂરિયાત છે, જે લોકોને ખરેખર એવા IMP ની જરૂર છે, જે લોકોને ખરેખર ઓછા સમયમાં સારી મહેનત કરવી છે, એના માટે HRS છે. બાકી ક્યારેય પણ તમને ડાઉટ લાગે છે, ક્યારેય પણ સપોર્ટની જરૂર હોય છે, ભાઈ હું સાયન્સ વાળો જ છું, સાયન્સનું બેકગ્રાઉન્ડ મેં કમ્પ્લીટ કર્યું છે બધું. અત્યારે માઇક્રોબાયોલોજીની ડિગ્રી હાથમાં છે, માઇક્રોબાયોલોજીસ્ટ છું. એટલે ક્યારે બી એની ટાઈમ યાર ડાઉટ લાગે છે, આગળ શું કરવું એવો વિચાર આવે છે, તો નંબર મેં તમને આપી દીધો છે. ગ્રુપમાં એડમિનમાં જે છે મારો જ નંબર છે, ગ્રુપમાં જોડાઈ જાઓ, બિંદાસ એની ટાઈમ મને મેસેજ કરી દો, કોલ કરી દો, જ્યારે બી સમય પડે છે ત્યારે. બાકી HRS છેલ્લે સુધી સાથ આપશે અને તમારા સારામાં સારા રિઝલ્ટ માટે હું રાત દિવસ મહેનત કરવા માટે તૈયાર છું. તો યાર તમારે ખાલી સપોર્ટની જરૂર છે, બાકી આપણે ગમે કરીને ફોડી લેશું. 6 માર્ક્સનું નીકળે છે સર, 3 MCQ અને 3 માર્ક્સનો એક સવાલ. ચાલો છેલ્લી સ્લાઇડ છે, પછી આપણે અહીંયાથી વિદાય લેવાના છીએ અને તમને પાસવર્ડ આપી દઉં છું કે PDF કઈ રીતના ખોલવી. ચાલો, 3 માર્ક્સ માટે સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણ મોસ્ટ IMP. આગળ જૈવ વિવિધતાની નુકસાનીના કારણો તમારી ચોપડીમાં આપ્યા છે. જૈવ વિવિધતાની નુકસાનીના કારણો પૂછાય કઈ રીતના કે એના ખાલી નામ લખો અને એમાં કોઈ પણ 2 સમજાવો કે કોઈ પણ 3 સમજાવો. 3 માર્ક્સનો મોસ્ટ IMP સવાલ કે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો લખો અને એમાંથી કોઈ પણ 2 સમજાવો કે કોઈ પણ 3 સમજાવો, આવી રીતના પૂછે. ઓકે, નેક્સ્ટ જાતિ વિસ્તારના સંબંધો વિશે માહિતી આપવાની છે. કેના સંબંધો? જાતિ વિસ્તારના સંબંધો. 3 સવાલ ચેપ્ટર નંબર 13 ના 3 માર્ક્સના IMP સવાલ છે. અને અહીંયા યાર ટાટા બાય બાય, સી યુ, ફાઇનલી ચેપ્ટર નંબર 1 થી ચેપ્ટર નંબર 13 બાયોલોજીનો કમ્પ્લીટ સિલેબસ પૂરો કરી દીધો એક જ વિડીયોમાં. બધા મેં તમને IMP આપી દીધા છે, વિભાગ A માટે, વિભાગ B માટે. 50 MCQ માટે શું કરવાનું? તો ચાલો એની વાત કરી લઈએ કે 50 MCQ માટે ચાલો એક નવી સ્લાઇડ લો. તમારો જે ડાઉટ છે કે 50 MCQ માટે શું કરવું, તો 50 MCQ ની જે PDF છે, સોરી 50 માર્ક્સ માટેની, એના માટેની એક PDF બનાવી છે આપણે. 50 MCQ ના 50 માંથી 50 લાવવાની એક PDF પ્લસ આજની જે PPT છે એવડી, આમાં જેટલા બી મેં IMP સવાલ આપ્યા છે, આ બેના માટે તમારે એક જ પાસવર્ડ યાદ રાખવાનો છે અને એ છે HRS BIO 2026. HRS બાયો 2026 બધું કેપિટલ હો ભાઈ, જગ્યા નથી છોડવાની, બધું કેપિટલમાં HRS બાયો 2026. પાસવર્ડ નાખી દેજો, PDF ખુલી જશે. PDF ક્યાં મળશે સર? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, WhatsAppમાં બી આવવાની છે આવડી આ PDF, સાથે સાથે ટેલિગ્રામમાં બી આવશે. ટેલિગ્રામની પણ લિંક આપી દીધી છે, એટલે બેમાં જોડાઈ જજો. આ PDF તમને મળી જશે ને આ પાસવર્ડ નાખી દેજો. અને હજી 50 માંથી 50 લાવવા છે ને મારા ભાઈ, તો PDF તો કરી જ નાખજો અત્યારે. MCQ વાળી જે મોકલું છું 24 કલાકમાં આવી જશે. સાથે સાથે હું તમારા માટે એક મસ્ત હેતુલક્ષીની સિરીઝ લાવું છું. હેતુલક્ષીની સિરીઝ એ ટોટલી ફ્રી છે, એકદમ ફ્રીમાં આપણી ચેનલ ઉપર આવવાની છે. અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી બધા માટે આવશે, PCB માટે બધા માટે આવશે, ડોન્ટ વરી. એટલે 50 માર્ક્સનો ડર તમારો વયો જાય અને આજના વિડીયોથી તમારો બીજા 50 માર્ક્સનો ડર વયો ગયો. એટલે ભાઈ HRS હંમેશા તમારી સાથે છે. તમારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે હંમેશા મહેનત કરશું. બાકી સપોર્ટ યાર તમારે કરવાનો છે. બાકી આજે આપણે ફાઇનલી થેન્ક યુ સાથે છૂટા પડીએ છીએ. આવા લેક્ચરમાં જો મજા આવતી હોય તો યાર કોમેન્ટ કરતા રહેજો, કારણ કે તો અમને ઈચ્છા થાય છે નવા બનાવવાની. હજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બાકી છે, તમારો બધાનો સપોર્ટ હશે તો આપણે એને બી આપણે લઈ આવશું ટૂંક જ સમય. બાકી ટાઈમ ટેબલ તમને ખબર છે ક્યારે લેક્ચર આવવાના છે. ચાલો તો આજે આપણે બાયોલોજી કમ્પ્લીટ કરીએ છીએ, મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.